બીજી બાજુ જંગલના જાનવરો માટે આ દિવસ રોજની જેમ સામાન્ય હતો. તમને લોકોને ખબર છે, શહેરમાં ન્યૂ યર સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે. શું કીધું? ન્યૂ યર? યર સેલિબર? અરે સેલિબર નહીં, સેલિબ્રેશન. મતલબ શહેરના લોકો વર્ષના પહેલા મહિનાનો પહેલો દિવસ જે હોય એને નવા વર્ષ તરીકે સેલિબ્રેટ કરે છે. રાતના 12 વાગ્યા પહેલા આ પાર્ટી શરૂ થાય છે અને 12 વાગતા જ જેવી તારીખ બદલાઈ જાય છે તો ત્યારે બમ ધડાકા સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે. પછી મોજ મસ્તી કરતા આ પાર્ટી મોડી રાત સુધી ચાલે છે. અરે વાહ, આમાં તો બહુ મજા આવતી હશે. આપણે પણ આ વર્ષે જંગલમાં ન્યૂ યર પાર્ટી કરવી જોઈએ. સાચું કહે છે છોટુ, બહુ જ મજા આવશે. તો પછી ચલો બધા શેરખાન પાસે જઈએ. બધા જાનવરો રાજી થઈને શેરખાન પાસે પહોંચે છે. તમે લોકો ન્યૂ યર જેવો ફેસ્ટિવલ જંગલમાં કેવી રીતે મનાવી શકો છો? તેને તો માણસો રાત્રે ઉજવે છે. 31st નાઈટે તેઓ પોતાના ઘરમાં, સોસાયટીમાં લાઇટની વ્યવસ્થા કરે છે, જેનાથી તે રાત સુંદર અજવાળી બને છે. રમતો રમે છે, નાચ ગાવાનું કરે છે. ભલા આવું તમે જંગલમાં કેવી રીતે કરશો? બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યા અને થોડી વાર પછી મેના બોલી, એ બધું સચવાઈ જશે શેરખાન. કદાચ તમે મોટા પપૈયાને ભૂલી રહ્યા છો. એ હંમેશા આપણી સમસ્યાઓને સહેલાઈથી દૂર કરી દે છે. જો તમે તેની પાસેથી મદદ લેવાનું વિચારતા હો તો ઠીક છે. આશા છે કે તે તમારું કામ કરી દેશે.